ત્યાં લાકડા થોડો એમ તો જવા દે. આને થોડી હરખાઈ આવશે કારણ કે રોજમની હંતાળેલી માચીસ અને આ બે બળતો હોય ને તો થોડું તાપવાની મજા આવે તો જ મજા આવશે. કોઈ હંતાળી હા રે કી મેળો તો બળતો થોડો લઈ રહેવા દે મને. આ બધા હેતરમાં જોઈ તે ઘણા વિઘે જઈ અને વારી કરી. અમારે શું વારી કરવાની કોઈ વજુ જ નહીં. શેડી બેસી રહ્યા. હવે પૂરું થઈ ગયું. હવે નવી ખરીદવાની તો તાકાત છે નહીં. હવે તો જેમ તેમ કરીને મજૂરી કરીને દાડા ગાંઠશું એ તો જોઈ જા પછી શું થાય. એ તો કોઈ બધાનું અરે કાલના લાકડે છે હજુ તાપો તાપેડો હોય શાંતિથી. મેણિયું લાવ્યો તો ગમોથી સારું હતું. તરત હળગો તો ખરા દેતવા અમારા છે તો દેતવાય હળગે એમ નહીં. હવે સીર્યા પછી હું હળગે. પેટી તો છે ભરેલી હો કોઈ અડતું નહીં. હળગે નહીં હળગે અમારા છે તો દેતવાય નહીં હળગે. આ એ દગો કરી દીધો ના હળગી કર્યો છે ને નવાઈ. જોર ભાઈ હો માણસ મળી ગયો ને જબરજસ્ત માણસ મળ્યો. કમ્પ્લીટ ભલે અઠવાડિયે આવ્યો પણ કોમકાજ એનું કમ્પ્લીટ છે. આવો માણસ જોવો હો ભાઈ. ઘણા પૈસા ખર્ચે નહીં મળતા માણસો પણ આપણને માતાજીની મહેરબાનીથી જોર માણસ મળ્યો. અલ્યા રાતના એક્સલ ચો જઈને આવે છે. એ ખાપટ તું કરી છે આ મોટો તાપણી કરતો તો એક્સલ પણ તું જોઈ જીતી. એટલે ડોહા કોઈ રાખ્યું નથી એટલે હવે રોડ ઉપર તાપણી કરવાની છે. એ ભાઈ હા, મારું છે. ડોહાઉજી વાત ના કરતા. એમને હું રાખ્યું છે તો એટલે રોડ ઉપર આવી ગયા છો. એટલે આ રોડ તો કોઈ તમારા ઘરનો નહીં. બાકી ડોહાઉજી વાત ના કરતા હોય ને કે મજા નહીં આવે. ના ના એ તો બરોબર છે પણ એ તો રાખ્યું હોત તો શું ખેતરમાં બેઠા હોત. અરે એ બધું ઠીક છે. બાકી ડોહાઉજી વાત કરીને તો મજા નહીં આવે. બેહો શાંતિ દેવો હમણાં જો મગજ ના બગાડતો ને કે અડધી રાત નો હમણાં આજે તો રાત થઈને એકી થાપે હમણાં જલેબી જેવો થઈ જાય હમણાં. તમારા બાપાએ રાખ્યું એટલે હું નવાઈ કરી છે. હવે અડધી વીઘી છે અને એમાં અડધી વીઘી ની ભાજો છે અને સેવા ઘઉં પડ્યા છે સેવા એરંડા પડ્યા છે તને ખબર નહીં. તમારા ઘઉં તો હવે જોતાય નહીં. એવા તો અમારા ઘેર હોય તો જોવો કે એ તો રાખ્યું હોય ડોહા ને તાણે જોવો કે તાણે તો જલસા કર્યા છે. ગાડીઓ લાવી છે ટ્રેક્ટર લાયા છે ને હવે તો હેડવા માટે રાખ્યા નહીં. હેડવા માટે ટ્રેક્ટર તમારા ડોહો લાયા હતા તો હેડવા માટે જમીન તો રાખવી હતી. અરે લેવાની છે નવી. તમારે જમીન વેચીને ટ્રેક્ટર લાયા હતા અમને બધી ખબર છે. એ તો નવી લેવાની છે. મારા ડોહા વીમાના પૈસા હવે તો લઈ રહ્યા. હવે તો અત્યારે તો ગુંઠે 5 લાખ થઈ ગયા. વીઘા તો વાત છોડો. વીઘાની તો વાત છોડો. ત્યાં એક્સલો હોસ કરાવ ગયો એટલી કરાવી છે એટલે બતાવી તું લે દવાખાના પણ હરખાઈ આવતી નથી. આ તો મહિનાનો ખાટલો જોવો પાછો. ઓહો તો બા તમારા ભાજ્યો ભાગ લઈને નાઈ જાય એવું થઈને ઉભું રહે પાછું. ના પણ તો હોના જેવો મળ્યો છે માણસ. એ તો દેખાઈ આવે છે. હું જઈને આવ્યો અત્યારે એથી જ આવ્યો. કોઈ જોવા જેવું જ નહીં. કોઈ કીધા જેવું એ નહીં. ના ના હારો માણસ છો તમારો ભાજ્યો ભાવ માણસે સહી ના આવે તાપા આવે કોક દાડો હોય. હું એકલો જ દેવું હોય કન એ તમે તો હવે કશા કોમ ના છો ના એટલે હવે તાપતા જ હો. અમાર ડોશી બોલે એટલે તમાર ડોશી છૂટો વાહન આપવા દે છે. અમે જોઈએ બાર પાસ ના હવે નીલે યાર રવા દો. દેખો છે ઘણા વખત તો પાછળ તો કાળું ભટ્ટ હોય છે. ખોલી જો સ્વેટર ખોલી જો પણ જોવો હરખું. એટલે કશું કોઈ જોવાનું ના હોય તમને કશું ખબર ના પડે પણ સ્વેટર ખોલીને જોવા કી અમાર જેવું સુખું નહીં હોય. જો આમ જો એટલે ભાઈ અમે મજૂરિયા માણસો છીએ. તમે તો ટ્રેન લુગડે ટેસ્ટ ભરો એ તો પાવડો પકડે. અમે તો કોક દાડો પાવડો પકડીએ છીએ. વાતો કરો છો એ તો શેડી ગોબા પડેલા હોય. ડોહર ટ્રેન લુગડે ટેસ્ટ રહીને ફરતા હતા ને હવે તમે ટ્રેન લુગડે ટેસ્ટ થઈને ફરો. એમનામાં અમારી ટ્રેનો હેડી છે. હા હા તમારી ટ્રેનો હેડી છે. તાણી જોઈ છે ટ્રેનો જ અમારી છે. એટલે ભાઈ હવે મને વધારે મત કેવરાવો નકા હમણાં ટણો કરી જાય. આ વિદ્યુત બોર્ડ ખરીદવાની તમને ખબર છે? ના અમને તો શું ખબર હે. તાણ પછી તમે માપમાં રોકી કો ખબર ના બધા ભેગા થઈને બધું ખરીદી લેવાય. આ એ તો વિદ્યુત બોર્ડ હવે આખું ખરીદવું જ છે. હા ખરીદી તેમાં ટ્રેન લુગડે ટેસ્ટ થઈને ફરો છો. હવે મને વધારે ના બોલાવતા હતા. જૂની વાતો ના ઘટાડતા પાછા નકા પછી છે ને પાછા હવે તો થોડા દાડા ટકી જો. કાળી ગાડી લેવાની છે. બાકી તમે તો બળશો જવા મન જોઈને. કાળી ગાડી ઓય એટલે કાળી તો ગધેડી આવે છે અને ગાય આવે છે ને ભેહે આવે છે કાળી. એટલે કાળી સી લેવાની છે
એનું આખી જિંદગી માંથી મરી ગયું અને બોલતા તો કદી કોઈ ઈખડાય જ નહીં લે. આ ઓની એક્સલ હોશ નહીં કરી કે તો મારી કાળી ગાડીની વાત કરે. અને કાળી ગધેડી આવે છે લાવજો હવે. ગાડી લાવવાની તો હવે કોઈ રાશું નહીં હોય મને લાગે. તેન લુગડે ટેન્શન પર એના પણ હું હોય શકું. એ વાત એ સાચી છે પણ અમારે અમે કરશું. કરો તે. કરો સારું. આ તો જોઈ લેજો પછી. જોઈ લેવું હો. હાલે તમારે લુગડા તો અમારી બળતરા થાય છે ને હજુ વધારે કરશો તમે. ના ના તે તારે કાળી ગાડી લાવ્યા વગર એક ભે લાવો રી કાળી. એ હા, દૂધ તે આલે તો અમારું- હું તમારું લુગડા જેવું. એ લુગડા જેવું દૂધ હાલશે એમ. શું કરો લે? આ તાપણી કરીએ છીએ. રજભાઈ બોલો. બંદૂક લાવ્યા છો શું તમે તો? આ બીવાય બહુ ઉપડ્યા હતી? અલ્યા હોમો વાઘ આવે ને વાઘ તોય બાકી પડું. ઓનાથી તો કૂતરું એ ના મરે. અરે કૂતરું હું ના મળે. મરતું હે. અલે આ ના હોય ને તો એમ કઈ ખાલી હું આમ લાખો મેં તો કૂતરું તો આમ છેટું દઈને પડે. વાત કરો છો ફેંકવામાં કોઈ બાજી રાખતા નહીં. જોઈ દે ખાલી શું ફેંકવાની વાત કરો છો? શું ઉપડ્યા હતી રાતના? વહવારો જોશું. અને જેના જમીન ના હોય ને એના તાપણીઓ જ કરવી પડે કે તાપણીઓ તો એટલે તે બધાને ગોળ ગોળ વાત ના કરતા ભાઈ. યાર બધાની શું વાત કરું? ઓય તો અમે આ તો બે જેને બેઠા ના છીએ હોય એની વાત કરો. ઓ ભાઈ અમાર તો ડોહાને રાશી છે ભાઈ. એક્સલ આ વાતો કરી છે. એક 1800 રૂપિયા ભાજી નહીં લાવી કેતા લે હું પેલું ઝાટકા મશી. ઓય ભાઈ મારા પગ ને હાથ હજી મજબૂત છે. આ તો એની જરૂર ના પડે મારે. આ તો એવી શીખાલ જેવી છે ને કે જો હળજામ ના ઉભારી તો થઈ પડી. હા એવો કોક કરો. કરું તાણજો. કરો મારું કોમ જ છે ને બે હોય. તમે તમારી રેત કરવાની છે. હાઉ બીજું તો કોઈ છે ને? ઓજે રાજભા બીજું કયો? બસ શાંતિ છે. શાંતિ છે એમ કે? શાંતિ વાળો માણસ તો ઘેર છે ને પગ ઉપર પગ સડે ને ઊંઘ્યો હોય. આવી રીતના હોટલ ના ફરતો હોય. ઊંઘ જ નહીં આવતી ને રાતની. એવું છે? એટલે આ ડોશીએ માર્યા છે કેટલાય વખત ચોથી ઊંઘ આવે. ઘેર જઈને ઊંઘવાનું તો નોમ લઈ આવ્યા એવું છે? તાણી તો ખરું ભાઈ. એટલે ડોશીને તો આકોટો કરું ને તો ઘરમાં બેસી જાય. ઓ ભોણા લઈ જો હેડ્યા આજે તો. હા બે ઝાટકો મેળા દાદા. એવું છે ભોણા આ મોમાંથી હેઠો રે જે પાવો તો મોમો હારા જ છે અમારે તો. ના ઓન વાજે ના ખબરવા નહીં. આ ખાપટ તો અમે નવરું જ છે. કોઈ હોતું નહીં. આખો દાડી નવરું જ બેઠું હોય છે. ભોણા મોમાં હેડતે કઈ આઠોણો આલ્યો છે લે. હા વિજવા મોમો કોણા છો ઉપડ્યા? હા ઝાટકો મેળવા ઓલો ખેતરમાં રોજ આવી જઈએ ઝાટકો મેળતા આવીએ કે શું આવ્યું છે તે? ઘઉં આવ્યા છે હાલ તો. ઘઉં આયા? હવે ગુંડ ખોય ઘઉં? ખાતો તો નહીં મારો બેટો ગોડી નાખી દો હતા. ના તારો કૂતરો ખોય? માણસો ખાય ઘઉં તો મને તો એવી ખબર હતી કે આ તો અમે રોટલી ઘઉંની ખાઈએ છીએ એમ કે. ભૂંડે પૂછી ગયું ઘઉં ખાય એ ખાય બસ વાડ કરે એમ કોકન. એ તાણ હોય. અને આ નવરા વાજે તમે તો બેઠા છો હોય. એટલે ભાઈ મારે ભાજ્યો હતો કે હા એટલે હું અઠવાડિયે તો ઓટો મારવા ખાલી એમને શેરડીમાં જ જોતો કીધું સમ છે પણ ભાજ્યો મસ્ત મળ્યો. એવું તો સારું કહેવાય તમારે તો જલસા પડી જાય તમારે. તમે નવરા થઈ જાવ કે તમારી ડોસી ઠેલી મેલ્યા હું તમારી ના ના મેં કહા વાની ડોસી એવી ના આવ્યો પણ ડોસી મારી ગાડી મેલે ચવાય નહીં આવે નવરું હોય એટલે આ તો નવું તાપવું હોય ને દખાશે. તો હોય ને દખાશે. અને હું તેદાર જાતો હતો ને ત્યારે ઓન તો એને ડોસી મારતી જ હતી પાછી. ઘેર ના પડ્યું રે. એટલે બૈરાની માર ખાવાની ને પાછા હું કહેતા હતા મને ખબર છે રે. હા, હા. આ ખાપટ ગયા ત્રણ લુગડે ટ્રેસ એટલે આ તો ખાલી દેખાવ જ કરતા હશે. પણ તમે ના કહો કે કોણ ધોવે છે એને મને તો નથી ખબર. હા. મને તો ખબર નથી સત્તાના કે હું કીધા વગર ના રહું. પણ આરા તો એકલા એકલા જેવા ધોતા હોય જ પાછા પેલી દિવાલ છે કે હા, તે હા, કોઈ દેખાય ના પાછા. હું એક બે વખત જોયેલા છે. ઓહ અને મને 10 રૂપિયા આલી અને કીધું કોઈ એમાં તો પગલા જેવા રહે છે. આ છે પગલા જેવા. આપણે કઈ વિજવા આ છે ધોન આ છે ખાવું કોણ કે આ તો પેલી પગલા જેવા જ રે કે કોક ડોહી તો મારસ પાયો હોંધો. એટલે ઊંચી રાખવા માટે આ લુગડા પહેરો છો હું તમે? ઊંચી ની વાત નહીં આ બધા કરેલા અનુભવ બોલ્યા તમને ખબર પડી કોઈ?
ના અમે તો જાણા છીએ હવે તમાન પેલી તપેલી લઈને વહાય છે એ જ કે આ તપેલી જો ગીતા, તમારે જેવી આ તપેલું બીબાગા, આ રાજભા જેવો મુસાળો માણસ હોય તો ના લઈને આ મશીન લઈને જાતો હોય, ના વહારી રહેતો હોય, અલ્યા ડોશી ભાઈ, માર્યા એટલે ગાડી મેલ્યા એટલે જતો રહ્યો. હું તો મળદ માણસ છું યાર. ઓમો વાઘ કશી આવે ને તો બાથે પડું એવો. આપણે એની જરૂર ના પડે. ફેંકો જ છે લે આયા હમણાં પેલું હમણાં કૂતરું પડે ને તો હમણાં પટ્ટી મારી વાત છે મોટી મોટી વાતો કરે છે અલ્યા શું લે કોણનો વાતો કરો છો? મામા કોનાની વાતો છે એ તમે જોયું બધું સમજ્યા જેવું છે પાછું. એ જોયું ભણાય મોમીનું એટલે કહેતો કે મામા તમે માપમાં રહો એમ. અમાર તો આ મોમે એવો છે ને મોમે બોલી જ ના નકા ધોકું ભૂવા ભૂવા હાલે મોમે અવાજ ના કરી એ તો ભણો બધી વાતો દબાવતી રાખે. અમે ના દબાઈએ કાયમ તો તે દાડ ડોલી મારતી તમાર ડોશી પેલી તપેલી લઈને વહાય છે એ જ કે બીજા તમે અને તવી ફોડી નાખી હતી જેવી આવિદભાઈ આરા કેવા પટ્ટી મારી ને ડોશી ચેડી ઓ તો હસલે તો અનપા તપેલી ફોડી હતી. એ તો બધું દેખાવનું તો હોય મારા ભાઈ. દેખાતું બહાર તો બધા કી. તારો આ દન્યો ખાપટ વિચિત્ર છે અરે શું કી ખબર છે અને બૈરન માર ખોઈ છે ખબર કે ચમ શાક આવું કર્યું છે કે મારું ફોટા મોય સોડ્યું તું મારે ઊભું થવું પડશે. આયરા મારી વધારે લઈ ગયા. હવે ઈવાની એ મારે વાત કરવી પડશે. શું મારે છે યાર? એ તો તમને અમે જોયા જ બા, એવું નહીં આવખે. તો જોયા તા વળી તમે તમે આયરા અરે ઈવન ડુશીને એક દાડો જો મેલવા જતા હતા ને ઈવન ડુશીએ માર્યા હતા રિક્ષામાં. તારી રિક્ષામાં રિક્ષામાં ચોખણ જોયા રિક્ષા રિક્ષામાં. એ બધું જો હોય છે એવું દાટી જ જો હશે ને. ભણ્યા લેટ આપડે મોડ થાય છે ના કા તો નવરા થી હા દાદા. તમે તો આપો એ હરખું કરીને આવજો પાછા હા, એ તો બધું દાજવાનું જ છે. જુઓ તમે ખાલી. એટલે કોઈ આઈડિયા લાવે છે કું દાજવાનું એ તો તમે હવે શાંતિ રાખો, થોડા હેઠા છે તો હું આ રાજભાન કહું. રાજભા તમે આખી રાત તો જાગો છો કે? જાગવાનું નહીં, જાવડી ઓનું મશીન ઉપાડીને તમારે માં શેડા વાળ દેવાનું. એ સૂર્ય ના કરો યાર. અલ્યા ચોરી ની વાત નહીં મારા ભાઈ. ઈવાને જાગીને હોવાનું કોમ થાય. અલ્યા ભાઈ હું હજી અને મજબૂત એનું શું છું. થાય એ સૂર્ય બોરી હું ના કરું ચોરીઓ કરવાની વાત જ નહીં. તો એને શું કહેવાય તાન સૂર્ય જ કહેવાય કા? એ તો દેખાય તાને. આજનો પ્લાન તો જોજો, આના લેહી ને આ બધી ઢોકવાની વાતો કરશી પા. એવું છે ને? હા, હવે જવું હોય તો ઈવન જવા દેવો, આપણે બે બેહીએ શાંતિથી. તો તમે તો નર્વસ જ બેસો જ કે આખી નાઈટ બેહો તો શું હતું? અરે ભાઈ અમાર તો તાન શું કોઈ તકલીફ છે તે જઈને. ચલો હું નીકળું તાન. હા